અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને લઈ વેપારી મહાસંઘનું પત્ર. વેપારી મહાસંઘે સીએમ અને રાજ્ય વેરા કમિશનરને પત્ર લખ્યો છે. ગ્રાહકો માટે ઈ કૂપન ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેરાતને લઈને પત્ર લખાયો. ઈ કૂપન તેમજ ડિસ્કાઉન્ટથી ફેસ્ટિવલ સફળ થશે. ગિફ્ટ સ્કીમના અભાવે ફેસ્ટિવલનો ફિયાસ્કો થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ફેસ્ટિવલમાં વેપારીઓ ગ્રાહકોને જીએસટીમાં છૂટ આપવા માટે માંગ કરાઈ. વેપારીઓને નક્કી સમયગાળા માટે ટેક્સમાં છૂટ આપવા માંગ કરાઈ. પ્રતીક જાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. પ્રતીક, જણાવશો શું વધુ વિગતો? રાજ્યમાં અમદાવાદ શહેરમાં હાલ શોપિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને આ શોપિંગ ફેસ્ટિવલ છે તેને લઈને જે વેપારી સંગઠન છે તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે છે. ખાસ તો મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે કે જો આ શોપિંગ ફેસ્ટિવલને સક્સેસ બનાવવું હોય તેના માટે કેટલીક રણનીતિ ઘડવી પડશે. તેના માટે જે ગ્રાહકો આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન શોપિંગ કરવા માટે આવે છે તેમને ગિફ્ટ આપવું જરૂરી છે. કેટલીક ઈ કૂપન આપવી જરૂરી છે, જે રીતે ભૂતકાળમાં આપવામાં આવી હતી. આવી જ ઈ કૂપનનું જો વિતરણ કરવામાં આવશે તો ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવશે. આ સાથે જ એક ગંભીર આક્ષેપ એવો પણ લગાવવામાં આવે છે કે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને આ જ કારણથી પશ્ચિમ અમદાવાદમાં કે જ્યાં આગળ મોટા મોટા શોપિંગ મોલ્સ આવેલા છે ત્યાં આગળ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું હોર્ડિંગ્સ લગાવીને જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ જે ખરેખર ખરીદી માટેનો ગઢ ગણવામાં આવતો હોય છે તે પૂર્વ અમદાવાદ, એમાં પણ કોટ વિસ્તારની જો વાત કરવામાં આવે જ્યાં આગળ રતન શોપિંગ ફેસ્ટિવલ માટેના અનેક વેપારી સંગઠનો તેમાં જોડાયેલા છે, જેમાં રિલીફ રોડ હોય સાથે જ અનેક એવા માર્કેટ આવેલા છે કે જ્યાં આગળ લોકો શોપિંગ કરવા જાય છે. ત્યાં આગળ આ પ્રકારના બોર્ડ અને હોર્ડિંગ્સ લગાવવામાં નથી આવ્યા, જેને લઈને વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે અને આવી જગ્યાઓ પર પણ બોર્ડ લગાવવા જોઈએ તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.